આ ભાઈ અહીંયા પેલા ફેરા કરતા હતા ટ્રેક્ટરના. અહીંનું બધું જાણેલું છે. અહીંથી 1.5 કિલોમીટર ઉપર ચડવીને એટલે તમને સિંહ રસ્તામાં બેઠેલા જોવા મળે છે. તમે અમારા વિડીયોમાં 10 મિનિટ બન્યા રહો એટલે અમને તમને સિંહ દેખાડવી આગળ. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ વિડીયોમાં તમને ખૂબ એન્ટરટેનમેન્ટ મળવાનું છે અને જંગલી પ્રાણીઓ પણ તમને મળવાના છે. મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ દત્તાત્રેય ડુંગર એ ચેલેન્જ લઈને. ઘણા મિત્રોની કમેન્ટ આવી હતી કે તમે 2 કલાકમાં દાતા ડુંગરો ચડીને ઉતરીને દેખાડો. તમારી ચેલેન્જ પૂરી કરવા જો હાલતા થઈ ગયા. 5 જણા સીવી, એક બંદો આગળ બેઠો છે, એક ભાઈ ફોનમાં વાત કરે છે. અમે ચેલેન્જ કરી છે 2 કલાકમાં આ ડુંગરો ચડીને ઉતરી જવાના. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહીજો, કારણ કે તમને આ વિડીયોની અંદર ખૂબ જ એન્ટરટેનમેન્ટ મળવાનું છે. वाला संभाल के चलना, फिसलन वाला रिश्ता है, देखो आप यहाँ पे. तो પણ કેવો છે, એક ઝેરી કેમ કો પગ લઈ રહ્યો એટલે સીધે મોતની સજા. કાઈ નહીં બોલ. ये भाई पूरी तरह ठग चुके हैं. પૂરી तरह ठग चुके हैं. चलो हौसला बनाए रखो, चलो मैं तुम्हारे साथ हूँ. अभी मजा आएगा ना भिड़ो. नहीं આ ભાઈ એને બૈરી હારે વાત કરે છે એટલે એને આપણે છોડી દેવાનો છે રસ્તામાં જ. તે બાયરી વાળાનું કોઈ કામ નથી આપણે. આ ભાઈ બાયરી વગીનો છે. મિત્રો તમે અમને સપોર્ટ કરજો. તમારી હારું છે અમે કેટલું રિસ્ક લીધું છે. આયા જરીક પગ લઈ રહ્યો એટલે સીધા ભગવાનના ઉપર. હા, यहाँ से देख सकते हो बहुत ही खतरनाक वाला रास्ता है. આ જો તમે જરીક પગ લઈ રહ્યો એટલે સીધી મોતની સજા. જરાક પગ લપસે અહીંથી એટલે પૂરું. એક ભાઈ આગળ હાલો જાય છે. તમારે હાટું વિડીયો બનાવી છે આ ડુંગરામાં, તો અમારા વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. મિત્રો આ ભાઈ એક ઔષધિ પકડે છે, એ બહુ કામની વસ્તુ છે. શું છે એ નથી ખબર. એ ઔષધિ તમે ખાઈ લો એટલે તમારો ગમે એવો ઠાક હોય, ઠાક તરત મટી જાય. જો એ ભાઈ ખાય, એ ભાઈ થાકી જાય એટલે એ એનર્જી ચડાવવા માટે એ ખાય છે. ડ્રિંક છે જેમ આપણે મેકડોલ, આરસીબી રોયલ સ્ટ્રિંગ બધું આવે એમાં આ પણ એવી દવા છે. બરોબર છે. તો મિત્રો અત્યારથી થાકી ગયા છીએ, હજી તો અડધું નથી ચડ્યા. તેમ છતાં અમે 2 કલાકમાં આ વિડીયોમાં તમને બતાવીશું, શરીર નીચે દેખાડશું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. અને જો નો ચડવી તો આ જે પેલા થાકી જાય, કમેન્ટ કરો, એ સજા અમને મંજૂર છે. જે પેલા થાકી જાય એના માટે એક ખતરનાકની પનિશમેન્ટ તમે કમેન્ટમાં જણાવો. આ ભાઈનું પૂરું થવું છે, અડધો નથી ચડ્યા. ઓલો ભાઈ ફૂલ એનર્જીમાં આગળ જાય છે. એ ભાઈને એમના ગર્લફ્રેન્ડનો ફોન આવી ગયો છે એટલે એ આ ભાઈ ગમમાં છે, એને છોડીને વહી ગઈ ગર્લફ્રેન્ડ. બાકી એમ બે કમેન્ટ કરો કેમ છોડીને છતી ગઈ છે, કારણ કે એ ભાઈ આખો દી યુટ્યુબમાં જ રહેતા, વ્લોગમાં જ રહેતા, અને હવે હાવ ધબડકો થઈ ગયો. ગરબાઈ ગયા ભાઈ. એ ભાઈને હવે કંઈક મનાવવો જોઈએ. બતાવો. એ ભાઈ બૈરી વાળો છે, થાકી રહ્યો છે. ભાઈ આ કોમેન્ટ ઓડિયન્સ છે, ઓડિયન્સ તને બહુ ખતરનાક ચેલેન્જ આપશે, એ કરતા હાલ ભાઈ. યસ, વાહેરે એને ખતરનાક ચેલેન્જ છે. હા, તમે જે કહો તે મંજૂર, મોતની સજા કહો તો એ પણ મંજૂર. મિત્રો આ જો આ ખતરનાક જંગલ છે, આ ખાલી વચ્ચે એક રસ્તો છે. બાકી આ જો કઈ ઝાડવા છે એના નામ તો નથી આવડતા. ઉતારી જ લેવા છે. જો 10 મિનિટના બધા ઉતારો, બધું બનાવી. આ ભાઈ ઘડીએ ઘડીએ ગમમાં ઠાકી રહે છે ભાઈ. ઈ છોડીને ગઈ તો કઈ ઉપાધિ કરીમાં તું યાર. તો ફિર ચલો ચલો યાર, दूसरी मिल जाएगी वो नहीं तो. તો બધાને જય માતાજી. આ ભાઈ એના મોબાઈલમાં બ્લોગ ઉતારે છે. એ ભાઈ વિચારી રહ્યા છે કે એની એક નવી ચેનલ બનાવે. તો મિત્રો આ વિડીયો હાલ છે કે અમારે તો યુટ્યુબમાં આવી રીતે લાઈવ વિડીયો આવતા રહી છે. દત્તાત્રેયનો એક નકર આ છેલ્લો વિડીયો છે અને પહેલો વિડીયો તે 2 કલાકમાં શરીર બતાવો તો અમે માનવી કે તમે આ ભાઈ ફોન ઘુમાડતા ઘુમાડતા આયલા જાય છે ને આ ભાઈ ઔષધિ ગોતતા જાય ભાઈ. જેન તેનો લઈ લેતો અમે 100 સ્વીકારી લીધી તરત. અને
અને આ સવારે જ તે વહેલા 7 વાગ્યામાં અમે ચાલુ કરી દીધું. આ ઝાડવું તો કાંક ઓલા જેવું લાગે છે. આના પાન બહુ મોટા છે. આ પૂરા દત્તાત્રેય ડુંગરમાં માત્ર આવા નવા ઝાડવા છે. આ ઉપર તો કેવા હોય એ તો નથી ખબર, પણ અહીંયા તો આવા જ છે. મિત્રો ફૂલ મિત્રો ઠાકી જાય છે. આ રાણી પરસેવો જોઈ શકો છો તમે, વખતના પથ્થરો અહીંયા છે. કારણ કે અત્યારે તડકો છે. ખરેખર અહીં તડકો હોવો જોઈએ નહીં, પણ તું તમને મજા આવે, મનોરંજન થાય એટલે બધું બતાવીશું તમને અમે 2 કલાકમાં આ વિડીયો આખો ઓ બૈરી વાળો ભાઈ એક પાછળ રહી ગયો છે. આ ભાઈ દેખાડશું. ખતરનાક પનિશમેન્ટ માટે તૈયાર થઈ જા. આ મિત્રો જુઓ, આ પથ્થર ને અહીંયા બહુ સુંદર નજારો છે. એકવાર તમે જિંદગીમાં અહીંયા તો આવજો. આ એકવાર નજારો જોઈ જશો પછી તમને અહીંયા આવવાનું જ મન થશે. બીજી જગ્યા હાવ ભૂલી જઈશું. હવે તો મિત્રો હું થાકી રહ્યો છું. હવે તો કોમેન્ટ્રી પણ નથી થતી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલીને? તો આજે આપણે આવી ગયા છીએ ફરી એક નવા વિડીયોમાં, એ પણ નવી ખતરનાક ચેલેન્જ લઈને. ઉપર એક બીજી સીડી મળે છે. અમારે કાલ તમારી કમેન્ટ આવી હતી, આ બાયપાસ રસ્તો હતો, અહીંયાથી આ સીડીવાળો રસ્તો ઉપર સીડી 33 સુધી જાય છે, તો અમે શોર્ટકટ પકડ્યો હતો. તમારી ચેલેન્જ સ્વીકારી લીધી અને આજે જ શરૂ કરી દીધું જતા હતા સરવાનું. જો દત્તાત્રેય ઉપર અત્યારે ભારે ગળદી છે. હા ભાઈબંધ, ઉતાવળ રાખ 2 કલાકમાં ચડવાનું છે. અમારા વિડીયોમાં જે બંદો હંધાઈથી વાહે રહે એને તમે જે કમેન્ટ કરશો તે સજા દઈશું. મિત્રો તમે આનું લોકેશન જોવો ખાલી. એક ઉપર રસ્તો છે ને આ બીજો નીચતો. ઈ પગથિયા વાળો છે ને આ પગથિયા વગરનો પાદરો રફ રસ્તો છે. અમે તમારી હાટું થઈને કાસા રસ્તે આવેલા. કાસા રસ્તે, કારણ કે અહીંયા પબ્લિક ઓછી હોય ને દેખાડું તમને આ બધું જોવાની મજા આવે. જો મિત્રો આ બધા માણસો થાકીને યહાં પે મહિના છે, તેમ છતાં અમે ઊભા નહીં રહીએ. સવારનું પાણી નથી પીતું. આ પાન આંબા જેવા લાગે છે, પણ એ આંબો નથી. ચાલ્યા જઈશું. જો આ રસ્તામાં ખાડા પડી ગયા છે, કારણ કે અહીં ઝાઝા સમયથી રિપેર કામ નથી થયું. તમે જો આ ભાઈનો વિચાર જો આ ભાઈને ચેલેન્જ કીધું કા દોડીને હારે થઈ ગયા છે. હવે કાંઈ ઉપાધિ નથી, એને એનર્જી મળી ગઈ, કારણ કે એની વાઈફે એને છે ને અરે તેને વાત છે કે જો જે ઓલું સંબંધ બગડ્યો તો એ હવે રિપેર થઈ ગયો છે. ભાઈ લેફે થઈ ગયા છે, હવે નહીં સરાય. ફૂલ થાકી ગયા છે, પણ તો મિત્રો અહીંથી પાછો વળી જાય તો તને પનિશમેન્ટ તો મળવાની જ છે ભાઈબંધ. જે હારી જાય આ ગરમી નડે. તે સજા આપવાની છે. મિત્રો આ જો ખતરનાક ધૂપ છે. બગા વરસાદ આવતો હોય નો વાંધો આવે, પણ આ તો આ ભાઈનું આખું શરીર પલ્લી ગયું છે. ઈ પલ્લી ગયો છે. બે હવે મળે છે. એ બે હવા નથી ભાઈ, અમારી ઓડિયન્સ લાઈવ છે. જો અમે જ્યાં આગળ વધવી એ મુસીબતો વધતી જાય છે. કારણ કે તો અમે વિડીયો બાંધી નાખી. અમે એકય જણાએ બોટલ પાણીની સાથે નથી આણી, અને ફેરાઈ જશે. અમે બાકી અમે challenge તમે ચેલેન્જ કરી એ કરતા અમે વધુ સિરિયસ લઈ લીધી. આગળ કાંઈક પૈસા 2 કલાકમાં જોરદાર ફૂલ આવી રહ્યા છે, તો ચાલો તમને પાસે જઈને બતાવું. જો આ મિત્રો કાંઈક ખતરનાકના ફૂલ નથી, પણ જોરદારના છે. દત્તા एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। આ ફૂલ તો મેં પહેલાં કોઈ દી જોયા નથી. તમે જોયા હોય તો કોમેન્ટમાં જણાવો. તો તેને હટશો નહીં. બંધ કરો ઘડે. ઝેરી હોય છે. થાકી ગયા. થાકી ગયા, ઓડિયન્સને નથી થકાવાય, ઓડિયન્સ નથી થાકી. મિત્રો અહીંયા વગર વરસાદે અહીંયા पूरी तरह से परसेवा से रेबजब हो चुके हैं, फिर भी हम वीडियो बनाएंगे. और हमारा यह बंदा काफी सीरियस है आज. सीरियस हो गया है आज. तो यहाँ से आपको मैं दिखाता हूँ ગરવીગીર અડધી કલાક નું શહેર. વિડીયોમાં અહીંથી દેખાતું હોય તો કદાચ ઝૂમ કરીને બતાવું. આ છે આખું શહેર. આ માણ બગાડો હતો. આ ભાઈ બે ભાઈનું પૂરું થઈ ગયું છે, પણ ભાઈબંધ ચેલેન્જ બહુ ખતરનાક આવવાની છે. એટલે ચેલેન્જ જેવી આવે એ સ્વીકારી લઈશું, પણ હવે નહીં હલાય. અરે ભાઈબંધ, ઓડિયન્સ કમેન્ટ ઉપર કમેન્ટ કરી રહી છે. ઓડિયન્સ બોલે કરે. હવે નહીં હલાય. તમે કહેતા હોય તો આઈને અમે રોકા જઈએ. નહીં ભાઈબંધ, 2 કલાકમાં ચડીને આવવાનું છે. મિત્રો બીજો કાંઈ વાંધો નથી, અહીં કણે તડકો વધારે છે ને એ બહુ નડે છે. ગરમી અને પવન નથી જરાય.
ગરમી બહુ પડે છે અહીંયા તમે જોઈ શકો છો. અને અમારા ભાઈબંધને બૂટની વાદળી ખુલી ગઈ છે પણ તેને વિડીયોમાં કંઈક બાદરી ખુલી જાય બાકી વિડીયો નહીં બંધ થાય. હા ભાઈ આમથી હાલ્યા આવે છે એક. લે હું તમને એ ભાઈનું હુલિયું દેખાડું કેટલા પરસેવાથી રેપઝેપ થઈ ગયા છે. જો મિત્રો તે ભાઈની તમે હાલત જો તમારા હાટું વિડીયો હાટું હું કોમેન્ટ્રી કરું ये भाई હું જ છું. તમે એની હાલત જોઈ શકો છો. परसेवा से रेप जब हो चुका हो फिर भी हम वीडियो बनाना नहीं छोड़ेंगे क्योंकि हम तो हम हैं. आपके लिए हम इतना कष्ट उठा रहे हैं तो आप हमारे वीडियो को लाइक एक शेयर खाने कने- एंड सब्सक्राइब जरूर कीजिए. वो हमें પગથિયા વાળું સીડી છે અને અહીંયા માત્ર ફ્લેટ. અહીંયા હાવ ખાલી સ્લીપ રસ્તા છે. અહીંયા ઓડિયન્સ ઓછી હોય છે, માણસો ઓછા હોય છે કારણ કે અહીંયા કોમેન્ટ કરીને મજા આવે એટલે અમે અહીંયા આવ્યા છીએ. પણ મિત્રો આ તમે રસ્તો જો તમારી હાટું સાઈન અમે આવા જૂના રસ્તે હાલ્યો હેવી. આ રસ્તામાં એક જરીક પગ લઈ રહ્યો એટલે સીધા ભગવાન પાસે ઉપર. તેમ છતાં અમે રિસ્ક લીધો અને તમારી હાટું વિડીયો બનાવવા અમે આ જૂના રસ્તે આવેલા. અમને સબસ્ક્રાઇબ નથી કરતા. કારણ કે તમને અમે આ જૂનાગઢમાં રહેલા પાલતુ પશુ બધા દેખાડવા હાટું. મિત્રો અમને આગળ જ બીજા આગળ વિડીયોમાં તમને દીપડો પણ બતાવીશું. હજી અહીંથી ને જ ગયો છે અત્યારે જ ત્યાંથી આમ. ઉપર બધા જ પાલતુ જનાવર ને જંગલી જનાવર બધા ઉપર છે. અહીંયા તો નજીકમાં તો બધા માણસો આવતા હોય એટલે પાલતુ પશુ અને તમે જંગલી આખા પશુ ઓછા video હોય. જોજો એટલે તમને દીપડો સિંહ વાઘ બધું દેખાડશું અમે. તમારો ભાઈ શું કહેવાનું છે ઉપર જતા? ગયેલા છો તમે કોઈ દી ઉપર? અમે પહેલી વાર આ દત્તાત્રેય સડવી છવી બરોબર. અમને કોઈ કાંઈ અનુભવ નથી. તો મેં તો વાત સાંભળી છે, હું ગયો નથી પણ કે છે ઉપર જંગલી જનાવર છે. હું જો છું અહીંયા મારે વાઘ, દરરોજ આવવાનું હોય. આ ભાઈ અહીંયા પેલા ફેરા કરતા હતા ભાઈ, મેં ટ્રેક્ટરના. અહીંનું બધું જાણેલું છે. અહીંથી 1/2 કિલોમીટર ઉપર ચડવીને એટલે તમને સિંહ રસ્તામાં બેઠેલા જોવા મળે છે. તમે અમારા વિડીયોમાં 10 મિનિટ બન્યા રહો એટલે અમને તમને સિંહ દેખાડવી આગળ. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો કારણ કે આ વિડીયોમાં તમને ખૂબ એન્ટરટેનમેન્ટ મળવાનું છે અને જંગલી પ્રાણીઓ પણ તમને મળવાના છે. બરોબર? બરોબર. તો હાલો મિત્રો હવે આગળ ચાલો. તો ચાલો મિત્રો આપણે ચલો ચલો ऐसे थक जाओगे तो कैसे चलेगा? મિત્રોની કમેન્ટ પૂરી કરવાની છે. ચેલેન્જ 2 કલાકમાં ચડી કરવાનું. આ ઝાડવું છે ને ઓલા જેવું છે, હાકના ચીકુ જેવું. ચીકુડી જેવું. બરોબર છે આ પણ એ બરોબર ચીકુડી નથી. હા મિત્રો ફૂલ ઠકાઈ ગયું છે. મિત્રો આ તડકો કે સવારના પોરમાં મેં સારું નાસ્તો કરી લીધો, નકર નાસ્તો બાસ્તો કાંઈ ન મળે. અને આ તો તમે જો આવા તડકાના જધાસ તમારી આ ભાઈ જો લેફ્યા થઈ ગયા છે. એટલે અમે સાઈન જૂના રસ્તે આ ભાઈ જે તાજગીમાં છે કારણ કે એના યુટ્યુબમાં બ્લોગ ચાલે છે. ફ્લેશ ચાલુ છે મિત્રો. 1 મિનિટ ખમો. મિત્રો આ ભાઈને સાવ પૂરું થવું ઓકે. થવું છે તો તમે બંધ થઈ ગઈ. તમે છોટું છે ને એ ભાઈ એક પગ ભાંગલો છે તેમ છતાં હાલે છે. જો એમનો ફોન આવ્યો. આ જો ધૂપ, આ જો પતંગિયું બટરફ્લાય. કુકાનો છે. જો મિત્રો પડકે મિત્રો અમારા બે મિત્ર આગળ જતા રહ્યા છે, તમે છોટું છે ને અમે આગળ જ બેઠા છે. જો દેખાય ઝાખા ઝાખા તમને. તમે તડકો જોઈ શકો છો અને કહી શકો કે અહીંયા પાણી મિત્રો આણું તું અહીંયા નીચે વગર ઉતાવળમાં બધું રહી ગયું છે, અડધા ચડી ગયા છે. અમારા એક મિત્રને જો ચક્કર ચડતા હતા. આ ભાઈને શક્કર ચડતા અને ઘૂમરી ખાઈ જાય છે. એનું મોઢું જુઓ તમે ખાલી. એક આ ભાઈનું જુઓ. આ બે ગમવાળા છે. આ ભાઈને ચક્કર ચડતા હાલત બગડી છે. અત્યારે અમે ફોરેસ્ટ ખાતા વાળાને જાણ કરી છે તે એમ્બ્યુલન્સ આવે છે. 108 લઈને આવે છે. આ ભાઈને હવે આ જો હેડમાં તાપશું ને આગળ તો સરાવશું જ છે. કમરા ફૂલ આગળ વધીએ. સુગંધ લઈ રહ્યા છે. આ ઝાડવાનું તમને નામ હોય તો કમેન્ટ જરૂર કરજો કે આનું નામ શું છે. મને નથી ખબર, મિત્રો તમને પૂછું. તડકાના કારણે ફોન ગરમ થઈ ગયો છે. અમે ગરમ થઈ ગયા છીએ. કુછ નામ હે. બોલો બોલો હરપાલભાઈ. બોલો યાદ નહીં રહ્યો. પૂરું થઈ ગયું અહીંયા. કમેન્ટ તડકો જેવો છે. શું કરવું? આ ભાઈ જો અહીં બેઠા થાકીને. આ બે મિત્રો બધા થાકી જોઈ ગયા શકો છે. છો. તેમ છતાં અમે તમારી ચેલેન્જ પૂરી કરવા માટે દઈશું નહીં અને આગળ વધવાનું ચાલુ રાખીએ. એક રસ્તો ઉપર જાય છે, બે ઉપર જ જાય છે પણ એ સીડીઓ વાળો છે ના ફ્લેટ. રસ્તા તો તમારી કમેન્ટ હતી કે તમે જૂના રસ્તેથી 2 કલાકમાં સર- આ ભાઈ હવે બેવફાના ગાણા ચાલુ કર્યા છે કારણ કે હવે એને ભાઈને ગમ આવી ગયો છે. તમને જોવો. ઓ પદ્મા તારી પદ્મા. મિત્રો જોવો એક બંદો પાછળ રિવર્સ હાલવાની મન્નત રાખી છે. બંદા
पीछे चलता हूँ लेकिन गाइस अब नहीं चल पाएगा हम। ये बंदा को मैं रिक्वेस्ट करता हूँ भाई, ये हद छोड़ो और आगे बढ़ो सीधे। छोड़ दी मैंने, चलो। ઠીક, ચલો આગે. મિત્રો અમે વલણ ઉતારી છે તેમાં અમારી ઉપર ઘણા લોકો હસે છે, તેમ છતાં અમે તમારા હાટુ વિડીયો ચાલુ રાખશું. કારણ કે મિત્રો જો તમે યુટ્યુબ ચેનલમાં કામ કરતા હોય તો તમારે એ મથવા જેવું છે, કારણ કે યુટ્યુબ ચેનલમાં તમારું ફેમિલી પણ ચાલી શકે છે, એટલી ઇન્કમ આપે છે. મિત્રો તમે યુટ્યુબમાં મથો તો જાજા તો નહીં પણ સામાન્ય વ્યક્તિ દર મહિને નવો સ્માર્ટફોન લઈએ કે એટલી ઇન્કમ તો તમારે આવી જ જાય આમાંથી. મિત્રો અહીંયા તમારા નોખા રહેતા હોવ તો તમારું ઘર સામાન્ય ઘણા સમયથી વરસાદ નથી થયો, પણ પરંતુ આવી જાય. વનસ્પતિ સાવ લીલી છે. જો મિત્રો 3 કિલોમીટર હાલી ગયા એમ કે બાકી છે? હવે 3 કિલોમીટર બાકી છે. અરે તો મિત્રો પતી ગયો, હાલો ભાઈ પાછો ઉતરી જાઓ. ત્યાં હનુમાન દાદાનું મંદિર છે, કઈ ખબર પડતી નથી. ભગવાન છે, દર્શન કરી લો, હાલો. સ્વર્ગ નિવાસ થઈ ગયા હતા તેમની મૂર્તિ અહીંયા બેહારી છે. ઘણી પબ્લિક પબ્લિક તો હોય જ તે ને, આ જોવા લાયક સ્થળ છે. લો ભાઈ, ફરવા લાયક. આ ભાઈને પણ હજી કાંઈ અસર જ નથી થતી. આ ભાઈ કેટલા શક્તિશાળી છે. અમે બધા થાકી ગયા પણ આ ભાઈ નથી થકતા. તમે કમેન્ટમાં કરો કે આ ભાઈનો ખોરાક શું હોય છે. અમને ચેલેન્જ કર્યો છે, એના માટે અમે ચેલેન્જ પૂરો કરી છે. મિત્રો મિત્રો તમારી હવે હું તમને મળીશ આગળના વિડીયોમાં, કારણ કે હવે હિંમત નથી રહી વિડીયોની કોમેન્ટ્રી કરવાની. આ ભાઈ કાંઈક બોલી રહ્યા છે. બોલ ભાઈ, શું છે તને કીડો? ખિસકોલી એ સલ ગઈ. ખિસકોલી, હા ચલ ગઈ. અમારે વિડીયોમાં એક નહીં હોય. એ મિત્રો આ જોઈ શકો અમારે ખતરનાક જડીબીટી જડી ગઈ છે. બોટલ કે તમને નાસ્તો કાંઈ જોવા નહીં મળે. અમે ભૂખ્યા ને તરસે ચેલેન્જ પૂરી કરીશું. મિત્રો હવે અહીંયા ખિસકોલી આવવાની ચાલુ થઈ ગઈ છે. આગળ દીપડા અને હાથી ને બધું છે. ટૂંક જ સમયમાં 2 મિનિટ પછી આગળ દીપડાની એન્ટ્રી થવાની છે મિત્રો. તો તમે અમે દીપડા દેખાડ્યું તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. બના રહેજો, બરોબર છે. અને હવે મિત્રો હવે વિડીયોનો અંત સામે આવી ગયો છે, તો હવે પૂરો કરી દઈએ વિડીયો, બરોબર? નહીં